વિદ્યાર્થી મિત્રો તૈયાર છો ને તમે? હું તો તૈયાર છું. તો ચલો આજે આપણે કંઈક નવું શીખીશું. મને ખબર છે તમે રાહ જોઈ રહ્યા હતા મારી, એટલે જ હું ફરીથી આવી ગયો છું. આપણે આજે 12 વિષયની માહિતી લઈશું. મિત્રો આપણે એવા જ ટોપિક ભણીશું જે થોડાક ઓકવર્ડ છે, જે લોકો સ્કીપ કરતા હોય એ જ આપણે અટેન્ડ કરવાનું છે ને એ જ 2-4 માર્કનો ફરક આપણું સિલેક્શન કરાવશે. તો પહેલા તો આપણે 12 ને સમજીએ. 12 છે શું? ઉદાહરણ તરીકે 3.1025 એમાં 25 ની ઉપર આ જે આડી લીટી છે એને 12 કહેવાય. હવે 12 નું સોલ્યુશન આવે કઈ રીતે પહેલા આપણે એ સમજીશું. પહેલા તો આપણે એમ જોવાનું, પોઈન્ટની આગળ કોઈ રકમ છે. રકમ એટલે 0 ના હોવી જોઈએ. 0 તો રકમ જ નથી. તો પોઈન્ટની આગળ અહીંયા 3 છે. તો અગર મારે આને સિમ્પ્લિફાય કરવું છે તો 3 તો હું સાઈડ ઉપર કાઢી દઈશ. 3 તો રહેવાના જ છે. હવે એવું જોવાનું કે 1025 માંથી 12 25 પર છે પણ 10 પર કોઈ 12 છે નહીં. તો જેટલી રકમ 12 ની બહાર છે એટલી રકમ ટોટલ રકમમાંથી કરી દેવાની બાદ. તો 1025 માંથી જો 10 જાય તો રહેશે 1015. એટલે કે આપણે 25 માંથી 10 ને શું કરી દીધા? બાદ કરી દીધા. હવે મિત્રો 12 ની અંદર કેટલા ડિજિટ છે? તો 12 ની નીચે 2 ડિજિટ છે. જેટલા ડિજિટ 12 માં હોય એટલા નવડા મૂકવાના, એટલે 2 વાર નવડા. હવે 12 ની આગળ કેટલા ડિજિટ છે? 12 ની આગળ પણ 2 ડિજિટ છે. તો આપણે અહીંયા મૂકીશું 0 તો આ આપણો આવી ગયો છે આન્સર. વધારે મહેનત કરવી હોય તો આને ઉડાઈને આપણે નાના પણ કરી શકીએ, પણ હાલમાં હું તમને ખાલી કન્સેપ્ટ સમજાવું છું. નીચે આવી જાઓ. 5 પોઈન્ટ એટલે ગમે તે થાય, પાંચડો તો આવશે અને આવશે. 222 માં 12 ફક્ત 22 પર છે, 12 નથી 2 પર. તો 222 માંથી જેના ઉપર 12 નથી એ રકમ એમાંથી બાદ કરો. 222 માંથી 2 જાય તો 220 છેદમાં 12 છે એવા કેટલા ડિજિટ છે? 2 ડિજિટ, એટલા નવડા. તો 2 નવડા. અને 12 ની આગળ કોઈ ડિજિટ છે? 12 ની આગળ એક ડિજિટ છે જેના ઉપર 12 નથી, એટલા મીંડા. 0. આ આપણો થઈ ગયો આન્સર. આને ટ્રાય કરીએ. જો અહીંયા પોઈન્ટ પહેલા કોઈ પણ વેલ્યુ હતી. હવે અહીંયા તો 0 છે. 0 છે એટલે આપણે કાંઈ લખવાની જરૂર નથી. ચલો 12 ફક્ત પાંચડા પર છે અને અહીંયા પાંચડા પર 12 નથી. તો જેના પર 12 નથી એટલી રકમ ટોટલ રકમમાંથી પહેલા તો શું કરી દો? બાદ કરી દો. 55 માંથી 5 જાય તો 50, એટલે 50. અહીં 0 છે એટલે આગળ આપણે કોઈ રકમ લખવાની જરૂર નથી. છેદમાં 12 ની નીચે એક અંક છે એટલે એક વાર નવડો, અને 12 ની આગળ એક અંક પર 12 નથી, જેના પર 12 નથી એટલા મીંડા. અને ઉડાઈને નાનું કરવું હોય તો કરી શકાય, પણ આ આપણો ફાઇનલ આન્સર. તો આ ખાલી મેં તમને વિદ્યાર્થી મિત્રો 12 નો કન્સેપ્ટ સમજાવ્યો. હવે એ કન્સેપ્ટના આધાર ઉપર સીસીઈમાં પૂછાયેલો એક પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. તમને બહુ જ મજા આવશે. જો P/Q બરાબર 0.37 બાર ડિવાઈડ બાય 0.41, પણ બાર ફક્ત 1 પર છે હોય, જ્યાં P અને Q સહ અવિભાજ્ય સંખ્યાઓ હોય તો P વત્તા Q નું મૂલ્ય શોધો. સીસીની એક્ઝામમાં પૂછાયેલો PYQ સોલ્વ કરાવું છું. મારા ઘણા વિદ્યાર્થીઓ મને કહે છે સર PYQ કરાવો, તો આપણે PYQ લઈએ. ચલો હવે અહીં ધ્યાન આપો. હમણાં હાલમાં કોઈ ટેન્શન લેવાનું નથી. હાલમાં આપણે 12 સોલ્વ કરતા શીખવાનું છે, P નો અને Q નો. ચલો P ને લઈએ. P હમણાં જ શીખ્યા છો વિદ્યાર્થી મિત્રો, તાજું 0 પોઈન્ટ છે એટલે આ ડેસિમલ ની તો કોઈ માથાકૂટ નહીં. ચલો અહીંયા 12 ટોટલ પર છે, 37 પર છે, એટલે તો હવે કંઈ બાદ કરવાનું રહેતું જ નથી. 37 પૂરા લઈ લો. 12 ની અંદર જેટલી રકમ હોય એટલા નવડા. તો અહીંયા તમે જોશો કે 12 ની અંદર જોવા જઈએ તો 2 ડિજિટ છે, તો એટલા નવડા. પણ હવે અહીંયા તો પોઈન્ટ આવી ગયો અને આગળ કોઈ રકમ નથી. જો હજુ અહીંયા કોઈ પોઈન્ટ પહેલા હજુ એક રકમ હોત ને તો આપણે મીંડા ચડાવતા, પણ હવે કંઈ ચડાવવાનું નથી. તો ટૂંકમાં આને આ રીતે લખી શકાય. હવે આપણે Q ની વાત કરીએ. અપોન Q 0.41, પણ 12 ખાલી 1 પર છે. સૌથી પહેલા જેના ઉપર 12 નથી, એટલે 4 ની ઉપર 12 નથી, તો 41 માંથી 4 કરી દો બાદ. જો 41 માંથી 4 બાદ કરશો તો આવશે 37. જેની ઉપર 12 હોય એવો ડિજિટ એક જ છે, એટલે એક વાર મૂકી દો નવડો. અને એની આગળ એક ડિજિટ એવો છે કે જેના માથે 12 નથી, તો 0. હવે આપણે પહેલા તો P/Q ને સોલ્વ કરવું પડશે. થોડું અઘરું લાગી રહ્યું છે હાલમાં તો, પણ આપણે કંઈક કરીએ.
37 ના છેદમાં 99 ભાગ્યા 37 ના છેદમાં 90. સરળ ભાષામાં કહું તો છેદનો છેદ પલટાઈને ઉપર આવે એવું તો આપણા બધાને ખબર છે. તો 37 ના છેદમાં 99 આ પલટાઈને ઉપર લાવો તો 90/37. અહીંયા 37 કટ ઓફ થઈ જશે. તો અહીંયા p ની વેલ્યુ આપણને મળશે 90, q ની વેલ્યુ મળશે 99. પણ હજુ પણ નાનું થઈ શકે. તમે ધ્યાનથી જુઓ ને તો 9 થી ભાગ ચાલે. 10 નવા 90, 11 નવા 99. હજુ પણ જવાબ નથી આવ્યો મિત્રો. આ તો આપણને શું મળ્યું ખબર છે? p/q બરાબર 10 ના છેદમાં 11 આવું મળ્યું. જ્યારે આપણો પ્રશ્ન આ નથી. આપણો પ્રશ્ન શું છે? p + q. તો p ની કિંમત 10 વત્તા q ની કિંમત 11. 10 માં 11 ઉમેરી દો તો p + q આપણને કેટલા મળવા જોઈએ? 21. શું આપણા ઓપ્શનમાં ક્યાં 21 છે? જી હા વિદ્યાર્થી મિત્રો. સી માં જોશો તો અહીંયા સી નંબરનો ઓપ્શન છે 21, જે આપણી કિંમત બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો 12 થી બિલકુલ ડરવાની જરૂર નથી. હવે પછી જો આવા 12 ના દાખલા આવશે તો છોડતા નહીં. બસ ખાલી મારા કન્સેપ્ટને જુઓ. નાનકડો વિડીયો છે પણ ઘણો ઉપયોગી થશે. થેન્ક યુ. આભાર.